દુષ્ટ સ્વભાવ વિશે આજની કથા છે કે દુષ્ટ સ્વભાવ એટલે માણસનો ખરાબ સ્વભાવ એ વિશે કથા છે. કળશ 8 વિશ્રામ 12. દિશે ઘણો દુષ્ટ સ્વભાવ જેનો દુરાગ્રહી હોય મમત્વ તેનો પુણ્ય ક્રિયામાં પણ આવી આડે પોતા તણુને પરનું બગાડે. જો ક્યાંયથી તે પિયુષ લેય ન પાય પીએ પણ ઢોળી દેય તેમ જેમ માખી નિજ દેહ પાડે બીજા તણું ભોજન તે બગાડે. મનુષ્યને સર્પ ડસે કદાપી તેણે સુધાતો ન ટળે તથાપી વિનાર્થ તેને પર પ્રાણ લેવો અધર્મીનો હોય સ્વભાવ એવો. દિશે ઘણો દુષ્ટ સ્વભાવ કેનો જેનો દુરાગ્રહી હોય અને અત્ય મમત્વ દુરાગ્રહી આમ કરવું જ છે આમ કરવું જ છે આમ કરવું જ છે આમ થવું જ જોઈએ આમ થવું જ જોઈએ અને આમ જ એક મહાન વ્યક્તિ દુરાગ્રહી એટલો દુરાગ્રહી પરિણામે આજે પણ એનું વિપરીત ફળ એ ભોગવી રહ્યા છે. એટલે ક્યારેય દુરાગ્રહી ન થવાનું. અતિ મમત્વ એ પણ પુણ્ય ક્રિયામાં પણ આવી આડે પોતા તણું અને પરનું બગાડે. પુણ્યનું કાર્ય કંઈક થતું હોય ત્યાં આડો આવે, પોતાનું અને બીજાનું બેયનું બગાડે. આને હું ત્યાં તમને સમજાવી નહીં શકું, પણ ઘણી વખત તમે તમારા વ્યવહારિક જીવનમાં જોશો તો ઘણા એવા પ્રસંગો બનતા હોય, પોતાનું બગાડે બીજાનું બગાડતો હોય. જો ક્યાંયથી આ જે છે ને દુરાગ્રહી એ દુષ્ટ સ્વભાવનો માણસ કે ક્યાંયથી એને અમૃત મળે, અમૃત અમૃત મળે ને આ મળે ન પાય બીજાને પાય નહીં, પીવા ન દે અને પોતે પીએ નહીં, ઢોળી નાખે. બોલો હવે કેવો કહેવાને કયો, ન પાય ન પીએ ને ઢોળીને દે. કેવી રીતે? જેમ માખી હોય પોતાનું શરીર બીજાના ભોજનમાં પાડી દે. ભોજન તો લગભગ મોટે ભાગે ગરમ જ હોય અને ગરમ ન હોય બરાબર તો અંદર પડે. સમજો કે દૂધ છે, ઠરી ગયેલું હોય, ઠંડુ હોય અને અંદર સીધી પડે માખી બરાબર, પછી કાંઈ નીકળવાની છે નહીં. અને ગરમમાં ગરમ હોય, દાળ હોય, શાક હોય, અરે કઢી હોય, હા ખીચડી હોય, ભાત હોય, અરે આ માખી એટલે દેખું થાય ભોજન બરાબર. એટલે એમાં એ શરીર પોતાનું પાડી દે એટલે પોતે ગઈ અને પોતાનું બીજાનું ભોજન બગાડે. બોલો માખી કેવી. મનુષ્યને સર્પ ડસે, મનુષ્યને સર્પે ડંખ માર્યો અને શું લીધું? લોહી. તો પોતાની ક્ષુધા એટલે તૃષા બરાબર, ભૂખ એ તો ગઈ નહીં અને બીજાના પ્રાણ લીધા. સર્પ બીજાને ડંખ મારે છે લોહી પી અને પોતાની ભૂખ ટાળે છે, એની ભૂખ ટળી જાય છે કયો, બીજાના પ્રાણ લીધે છે. આ બધા દુષ્ટ સ્વભાવ વાળા છે. કેવા? દુષ્ટ સ્વભાવ વાળા છે બધા. એ માખી જે કરતી હોય તે કરે, આ દુરાગ્રહી જે કરતો હોય કરે, અને પછી આ સર્પ જે કરતો હોય કરે બરાબર. માખી, સર્પ અને અહીંયા કીધું કોઈ દુષ્ટ સ્વભાવ વાળો એ પિયુષ અમૃત લઈને ઢોળી નાખે. એ જે કરે તે એને ભોગવવાનું છે.
આમાંથી આ કથામાંથી આપણને શું મળે એ કયો અમને કંઈ, અમને એ કયો, અમારે આ કથામાંથી શું લેવાનું છે? તમારે કથામાંથી કાંઈ બીજું નથી લેવાનું, એટલું લેવાનું છે આપણો દુષ્ટ સ્વભાવ હોય ને તો એને સરળ સ્વભાવ કરી નાખવાનો, બસ. હા, જો વિનાર્થ તેને પણ પ્રાણ લેવો, અધર્મીનો કોઈ સ્વભાવ એવો, વિનાર્થ અર્થ કાંઈ ન શકતો હોય એવો, છતાંય બીજાનો પ્રાણ લેવો છે, આ અધર્મીનો સ્વભાવ છે. જો દીનને દાન દયાળુ દેશે, ગરીબને કોઈ દાન દેશે તે દેખીને દુષ્ટ બળી મરે છે. ઓહો, બોલો. આ કાર્યાણીનું વચનામૃત છે 6, બરાબર. એમાં કીધું મત્સર આ એવી વાત થઈ. જો દીનને દાન દયાળુ દેશે, કોઈક દયાવાન હોય અને દુઃખીને દાન દે, ગરીબને દાન દે, તો પાસે ઉભેલો દુષ્ટ સ્વભાવ છે ને એ દેખીને બળી જાય, બોલો, બળી જાય, મરી જાય. હા, એવો થાય. એટલે એ મત્સર કીધો, મત્સર કાર્યના 6 વચનામૃત પ્રમાણે. એટલે આપણે જો ક્યાંક લાંબો તમને થતું હશે, સ્વામી ઘણી વખત દાનની વાત કરે છે, એ વાત મારી સાચી છે. મારો સ્વભાવ એક એવો છે, તમને કહું, કહેવાની જરૂર નથી, છતાંય કહી દઉં. કોઈને દુઃખ દેખ્યું ને એટલે મારાથી રહી શકાય નહીં. મારાથી તનથી મદદ થાય ને એટલે હું કરતો હોઉં, તનથી. ધન તો મારી પાસે છે નહીં, બરાબર. છતાંય ક્યાંકથી 5 પૈસા મારી પાસે આવ્યા હોય, 5 પૈસા એટલે કે 15 ધોત્યા નિમિત્તના ક્યાંકથી આવ્યા હોય, બરાબર, આવ્યા હોય 5 પૈસા ક્યાંકથી આવ્યા હોય અને પડ્યા હોય ટેબલ ઉપર, અને ક્યાંક એવું લાગે કે આ રીતે જરૂર છે, હું તરત લઈને આપી દે જાઉં ને. હા, આ પૂજારી હોય ઘણી વખત સાહેબ, બ્રાહ્મણો દિશા છે ને, સાહેબ પૂજા કરે છે ને, લઈ જાઉં, આપી દે. એટલે આ જે સ્વભાવ છે મારો, એટલે હું દાનની વાત કરું છું. અને તમારી પાસે આ બધા તમે જે કથા સાંભળો છો એ તમારી પાસે કાંઈ ન હોય ને, તમે મારા જેવા તો નથી, સમજી રાખજો તમે. હા, તમારે મહિનાની આવક 30,000 છે અને ખર્ચો 28,000નો છે, તો સમજી શકાય કે તમારી પાસે કાંઈ વધતું ન હોય, તમે ન દો. આવા તો લગભગ હોય જ નહીં. ઘણા બધા એવા હશે કે આવક 30,000ની જાવક હોય અને એની સામે આવક 50-60,000ની હોય જ, છતાંય તમે ધર્મ કાર્યમાં નથી આપતા, આપો છો, બરાબર, તો પછી બહુ સારી વાત છે. હા, અહીંયા આવ્યું ને, દીનને દાન દયાળુ દેશે, એટલે મેં આટલી વાત તમને કરી. અને આ વાત તો અવારનવાર મારા સ્વભાવ પ્રમાણે થતી હોય છે અને કરીશ ને કર્યા કરું છું. જો લાભ કે હાનિ ન હોય એને આવે દેખાય, તથાપી તેને કરે કદાપી પરમાર્થ કોઈ, બળી મરે છે જન દુષ્ટ જોઈ. વિશ્વ ઉપકારી જળ વૃષ્ટિ થાય. ઓહો, વરસાદની વૃષ્ટિ થાય, વરસાદ તે જોઈ જવાસો બળીને સુકાય. જવાસો નામની વનસ્પતિ થાય છે, વનસ્પતિ, બરાબર, કે ઝાડવું નથી થતું, વનસ્પતિ છોડે નહીં, આવ જમીન ઉપર હોય. એ બરાબર ચૈત્ર વૈશાખ ને જેઠ મહિનો આમ એવો તડકો પડતો હોય ને, બરાબર, ખેતર બધા કાળા ભઠ પડ્યા હોય, ખેતરો ગામડાની માથું બધી, બરાબર. અને જવાસો છે ને એવો લીલો મેથી જેવો, ધાણા પથની કેવા લીલા હોય, રજકો કેવો લીલો હોય, બરાબર, રજકો કે ઘણી જગ્યાએ ગામડામાં ગદબ કે રજકો કે, બરાબર, એવો લીલો હોય. મેથીના છોડ કેવા સરસ હોય, એવો જવાસો હોય. ક્યારે? ઉનાળામાં પાણી ક્યાંય ન મળતું ત્યારે એવો થાય. અને જાણે વરસાદ એક વરસો અને આખી સારે બાજુ પૃથ્વી લીલી ચાદર ઉડી લીધી હોય ત્યારે આ જવાસો છે ને બળી જાય, હાવ બળીને રાખ થઈ જાય એને મેળે, બોલો. કારણ કે પૃથ્વી આમ લીલી થઈને જોઈ ન હગે, અને પૃથ્વી કાળી ભટ હતી ને ત્યારે એટલો ખીલતો હતો ને જોઈને
જુઓ, હા હા હા, બીજા દુઃખી થાય છે એટલે એ રાજી થાય છે, અને પૃથ્વીને સુખ થયું, એ લીલી ચાદર ઓઢી લીધી ને એટલે એ જોઈ જોઈને જવાસો બળી જાય છે. બોલો, એ જોઈ જોઈને બળી જાય છે હો. હા હા, બોલો, જવાસો એટલે એવા જવાસા જેવા આપણે થવું નહીં. પોતે ભલું કામ કરે ને ક્યારે બીજો કરે ત્યાં જઈને નિવારે. બોલો, હે, પોતે તો કરી શકે ને બીજો કરતો આડો આવે. ન હોય તેમાં લાભ લેવો, તથાપિ તે દુષ્ટ સ્વભાવ તેવો. અધર્મીનો સેજ સ્વભાવ એ જ અધર્મીનો સેજ સ્વભાવ એ છે જે તે પ્રકારે પરને નડે છે. અધર્મીનો સ્વભાવ જ એવો છે કે બીજાને આડું આવવું જ. જો પ્રકાશ દેશ સૂર્ય શશી સ્વભાવે, પ્રકાશ આપે સૂર્ય અને ચંદ્ર, એનો સ્વભાવ એવો છે. તથાપિ આડો ખડ રાહુ આવે. લ્યો, રાહુ આડો આવે છે. રાહુ કેતું કે છે ને સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ, એ પ્રકાશ આપે એ આડો આવે ઉપર. અપાર વીછી અહિયો અપાર વળી વિશેષ વચનાગસાર, એવા મહાજેર લઈ અનેક ઘયડો અદેખો જન દુષ્ટ. એક દુષ્ટ અને અદેખો, દુષ્ટ સ્વભાવનો અદેખો, એનું સર્જન શેમાંથી થયું? અપાર વીછી અને અપાર સર્પ, બરાબર, અને અપાર વચનાગ, આ બધાનું ઝેર ભેળું કરીને એમાંથી એક દુષ્ટ સ્વભાવનો માણસ બનાવ્યો. જો હવે વિચાર કરો એ કેવો થયો છે. એવું આમાં કીધું. સજાન સાહેબ મહારાજની જય. ગજબની વાતું છે. હા, આપણે આપણે છે ને, જો તમારાથી દાન ધર્મા દો, દાન ધર્મા દો એ બે અલગ વસ્તુ છે. હા, દાન કેને કહેવાય? તમે સ્વૈચ્છિક જ્યાં આપો એ. ધર્મા દો કેને કહેવાય? 10માં 20 ભાગે ધર્મા દો કહેવાય. બરાબર, આ થઈ શકે ને તો કરવું. ધર્મા દો તો કરવાનું હોય, પ્લસ દાન થઈ શકે કરાય. દાન ક્યાં કરાય? ધર્માદો મંદિરમાં અર્પણ કરાય, અને પછી એ ધર્માદાના માલિક તમે નો રહ્યા. એ ધર્માદાનો મંદિરના અધિકારી જે હોય એને જ્યાં જરૂર હોય ત્યાં વાપરે. તમે કહો અહીંયા જ વાપરો એવું ન હોય, એને જરૂર પડે ત્યાં વાપરાય. બરાબર, દાન છે ને, દાન, એ દાન તમારે જ્યાં વાપરવું હોય ત્યાં. કંઈક ફોલ્ટ આવી ગયો, વીસમાં અટકી ગયો. હવે કેટલું મારું કપાનું ખબર નથી. કઈ જય સ્વામિનારાયણ રાખી દઉં છું. હવે છતાં બોલી દો બે શબ્દો હાલું ને. હવે દાનની વાત એવી છે, દાનમાં તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં, અને હું તમને દાનના સ્થળ બતાવું છું. એક તો એમ લાગે કે આ ગરીબ છે, ગરીબ છે, પરિસ્થિતિ એવી હોય, પરિસ્થિતિ તમને જાણતા તમે જોતા હોય ખરેખર વાસ્તવિક ખરેખર ગરીબ છે જ, તો એને દેજો. પછી એક કોઈ બાળક ભણતા હોય, અભ્યાસ કરતા હોય, તો એને પુસ્તકો છે, એને ફી ભરવાનું છે, એને યુનિફોર્મ છે, વગેરે વગેરે, એને પૂછીને તારે શું જોઈશે એમ દેવું. સીધું બહાર ન દેવું, એને જરૂર હોય. એટલે બાળકો, છોકરા છોકરી કોઈ બાળકો ભણતા હોય એ ત્યાં તમારે તમારી શ્રદ્ધા પ્રમાણે દાન દેવું. એક, અને બીજું જરૂર છે બે. ત્રીજું, કોઈ વિધવા બાઈ હોય, એના આવકમાં ખરેખર કાંઈ હોય નહીં એવું, બરાબર, તો ત્યાં પણ પૂછવું એને કે તમારે જરૂર હોય તો કાંઈ લાવી દો. તેલનો ડબ્બો દે આવો, બરાબર, ઘઉં ચોખાનો એકાદો કટો મૂકી આવો, આવી વસ્તુ જ હોય એ આપી દેવાય. પછી કોઈ બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ બાળકો, બરાબર, એને કંઈક નાના મોટા પ્રસંગો હોય તો એને ત્યાં તપાસ કરવો, જરૂર હોય તો ત્યાં દેવું. હા, અને જે ખમતી ધર હોય, જેને ક્યાંય ક્યાંય લાંબો વાત કરવો ન પડતો હોય, બરાબર, એ તો વાત પછી અલગ છે, અહીંયા કાંઈ આપણે દેવાની જરૂર હોતી નથી, પણ આવી જાય. બરાબર, ખાસ કરીને એમાં એક વિધવાને એની જેને આવક ન હોય, વિધવા હોય અને આવકનો સ્ત્રોત સારો હોય તો અહીંયા કંઈ દેવાની જરૂર હોતી નથી. હવે દીકરા કમાતા હોય, દીકરીઓ કમાતા હોય, એને પેન્શન આવતું હોય, અથવા પતિનું પેન્શન આને આવતું હોય, બરાબર, તો એમાં કંઈ પછી જરૂર નથી હોતી. પણ જ્યાં આવકના સ્ત્રોત ન હોય, બરાબર, તો આવા ખાસ કરીને એ કીધું. બીજું, ગરીબ હોય અને સામાન્ય મધ્યમ પરિસ્થિતિ હોય, કન્યા અથવા બાળક, છોકરો, એના લગ્ન પ્રસંગમાં પૂછીને ત્યાં પણ કાંઈક દાન કરવું. જય સ્વામિનારાયણ. લ્યો, આ તમને થોડોક બતાવ્યા સ્થળ. જય સ્વામી, રાખું છું.